જો મિત્રો આપણે કઢી બનાવે છે, લાઈવ કઢી. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, નવો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો કાલનો બ્લોગ હજી એડિટ કરવાનો બાકી છે, કેમ કે કાલે સાંજે 11 વાગે આવ્યા પછી એટલી નીંદર આવતી હતી, આખો દિવસ રેખડા એટલે પછી હોઈ ગયા હતા ને બ્લોગ એડિટ નથી કર્યો. અત્યારમાં પાછો મસ્ત તો નાસ્તો કરવા બીજી ગયો છું. નાસ્તો કરવાનું ચાલુ હતો, પછી ચાલુ બ્લોગ ઉતારવી. અને ચાલો તો ઓફિસ જવાના પછી ટાઈમ થઈ ગયો તો નાસ્તો કરી લો ફટાફટ. તો ગાઈસ, કાલના બ્લોગમાં તમે જોયું કે આપણે ડીઆરબીના ઓપનિંગમાં ગયા હતા. બપોર પછી ગયા હતા, ઓપનિંગ તો સવારમાં હતું. પછી ભરતભાઈને મળ્યા, નીલભાઈ તો કાંઈ હતા નહીં. તો આજનો બ્લોગ હવે આપણે કેવો રહે તો મને ખબર ન હોય, કેમ કે અત્યારે હવે તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. શું કહેવું મમ્મી? બોલ ભૂલી ગઈ. બોલ ફરીથી બોલ. એમાં શું અહીંયા ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આપણે થોડા કાંઈ ફિલ્મ ઉતારવી છે કે ફરીથી ક્લિપ લેવું, બરોબર ને? તો ચાલો, બહારનું વાતાવરણ જોવો કંઈ આવું થઈ ગયું મસ્ત મજાનું. તો હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો હું નીકળું ઓફિસ. મસ્ત મજાની દાઢી કરાવી છે ભાઈ આપણે તો. કેવી આમ દાઢી થોડીક આજ ઓલી લાગે છે, આમ કટ સરખી લાગી નથી. અહીંયા છે ખાસો પડી ગયો. ક્યાં? અહીંયા આવતી જ નથી પહેલેથી. ક્યાં? એ કોને ખબર? ઓલ બાજુ નાનેથી જ નથી આવતી અહીંયા. અહીંયા નાનેથી જ નથી આવતી, સમજાણ? નાની દાઢી આવે કોઈ? હા તો તું કહેશો ને. ચાલો હું ઓફિસે નીકળું. મિત્રો કવર કેવું લાગે કોમેન્ટ કરી દેજો. ઓફિસે જે ઘરે વહી આવું છું, બપોર પડી જાય ને જમવાનો ટાઈમ થઈ ગયો છે પાછો. અહીંયા મમ્મીએ જો ભાઈ મગ સૂકવો અમી જાય, તપોવો સૂકવવા હું આ છે હળદની દાળ. અહીંયા રોટલા બનાવવાનું ચાલુ છે. તો હાલો આપણે હાથ પગ મોટો ધોઈ લઈએ ને પછી બેસી જઈએ જમવા. જો મિત્રો આપણે કઢી બનાવે છે, લાઈવ કઢી. આ બની ગઈ કઢી. શાક થઈ ગયું સસ્તાનું. કેમ પણ હા જમવા બેસી ગયા છે. આ કાલના છે ને ભૂંગળા પકવેલું છે, ભૂંગળા વેફર ને એવું બધું. ચોકલેટ છે જે ખાવાનું. ના નવું લાવ્યા છે. કપડાની જોડી કેટલી દીધી? 10 9 20 કપડામાં 20 કપડાની જોડી દેવી એટલે એક આપે. જોડી નહીં તો ખાલી 20 કપડા. હા 20 નંગ કપડાં ગમે એ હોય, પેન્ટ હોય શર્ટ હોય. જો આવું લીધું છે, ડુંગળી બટાટા ભરવાનું છે. તો પછી જમી લીધું છે ક્યારનું, અને હવે ઓફિસ જવાનો પાછો ટાઈમ થઈ જાય. મોબાઈલ કડીક મેં દીધો હતો ચાર્જિંગમાં, કેમ કે યાર ચાર્જિંગનો થોડોક પ્રોબ્લેમ થઈ જાય છે. બપોર પછી ચાર્જિંગ હારે લઈ જવું પડે, સવારમાં ચાર્જિંગ લઈને જ જતો, ઓફિસે પણ ફોન ઘૂમડતો હોય તો એવું બધું થાય છે. કાંઈ વાંધો નહીં, અત્યારે ઓફિસે જવા દઉં. 2 વાગી ગયા છે. આજ મિત્રો છે ને ભાઈ 4-5 દિવસ થઈ ગયા છે વરસાદ ગયો અને હજી આવ્યો નથી, અને તડકો પણ નીકળ્યો હતો. આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. તો ગાઈઝ 8 વાગી ગયા છે ને ઓફિસેથી ઘરે વહી આવ્યો છું. બપોર પછી વહી ગયો તો ઓફિસે, પાછો અત્યારે ઘરે આવ્યો છું. તો અત્યારે તો બધી જગ્યાએ ખાખા ખોળા કરવાનું ચાલુ છે બધું વસ્તુ. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કુલદીપ નથી આવ્યા અને વાટે સેવી, અને અહીંયા ટીવી જોવાનું ચાલુ છે. હા બધું જમવાનું રેડી છે, પણ કુલદીપના વાટે સેવી ફીટ 8 વાગી ગયા. મિત્રો આપણે ખાઈશું અત્યારે સેવ મમરા. જમવાનું છે ને ખાધ્યા પહેલાં સેવ મમરા ખાઈશું. તારે ખાવાસ? ના તોડી જ દે. ના લાય હું તોડી દઉં. આમનું મેં તૂટી દઉં, આમ બે આમ કર્યું ને ત્યાં. હવે ખાઈ બતાવો હવે. આખા ન તોડવાના હોય. અરે સરસ, હાલો ખાઈ લઈએ થોડા સેવ મમરા. તો બસ અત્યારે વાગી ગયા છે 10, અને આપણે જમી કરવી ત્યારના પણ રેડી થઈ ગયા હતા, પણ કંઈ બ્લોગ ઉતાર્યો નથી. એટલે કંઈ હતું નહીં, જમી કરવી ડાયરેક્ટ શેટીએ પડીને ફોન કર્યો. પછી ઘડી ગાયત્રીમાં આંટો મારવા ગયો, પવન ખાવા મસ્ત મજાનું. અને અત્યારે પાછો ઘરે આવી ગયો છું અને બ્લોગ ચાલુ કરું છું. અને મમ્મી અત્યારે વાસણ ધોવે છે, કેમ કે ભાઈ અત્યારે બધી હાડીઓ કરતા હતા, અત્યારે ગાળો મેળો છે, એ વાસણ ધોવે છે અત્યારે.